સોનગઢ તાલુકાના છેવાડે સાતકાશીના જંગલ નજીકથી ખેતરમાં કામ કરતી યુવતીની હત્યા કરાયેલી અને યુવકની ફાંસી ખાધેલી હાલતમાં લાશ મળી આવતા યુગલની હત્યા કે આત્મહત્યાને લઈ અનેક સવાલો ઊભા થયા છે। ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર તાપી જિલ્લાના છેવાડેથી યુવક અને યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે, જેમાં મૃત યુવક યુવતી સોનગઢ તાલુકાના સાતકાશી ગામના જંગલ નજીક આવેલા ખેતરમાં ખેતમજૂર તરીકે રહીને કામ કરતા હતા એવી માહિતી મળી છે। મૃતક યુવક યુવતી મહારાષ્ટ્રના મોલગી ગામની આસપાસના રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી મળી છે। યુવકે કોઈ કારણસર પ્રથમ પોતાની પત્નીની હત્યા કરી પોતે ગળે ફાંસો ખાઈ લીધા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે અનેક સવાલો એ પણ ઊભા થઈ રહ્યા છે કે શું નશાની હાલતમાં યુવકે આ કૃત્ય કર્યું કે પછી કોઈ આડા સંબંધના વહેમમાં આ પગલું ભર્યું કે પછી કોઈએ કે હત્યા કરીને તેને આત્મહત્યામાં ખપાવવાની કોશિશ કરી છે। તમામ સવાલોના જવાબ પોસ્ટમોર્ટમ અને પોલીસ તપાસ બાદ મૃત્યુ પાછળ હત્યા કે આત્મહત્યા સાચી હકીકત બહાર આવવાની શક્યતા છે। રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડન ન્યૂઝ, તાપી।